અમરેલીમાં અક્ષરધામ સોસાયટીમાં પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓ બની હતી રણચંડી। અમરેલીમાં અક્ષરધામ સોસાયટીના મહિલાઓએ પાલિકામાં મચાવ્યો હતો હોબાળો। રોડ રસ્તા ગંદકી જેવી પ્રાથમિક સુવિધા ન મળતા મહિલાઓ બની હતી રણચંડી। સોસાયટીના રહીશો પાલિકા ખાતે પાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકાના પ્રમુખ હાજર ન મળતા મહિલાઓએ રામધૂન બોલાવવાનું ચાલુ કર્યું હતું। પાલિકાના સત્તાધીશો દ્વારા પોકળ વાયદાઓ આપવામાં આવતા રહીશો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અનેક વખત રજૂઆતો કરવા છતાં ન્યાય નહીં મળતા મહિલાઓ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। કામ જોઈએ, આ થોડાથી એમ નામ છે ઉપર વાતો નહીં, કામ જોઈએ, કામ જોઈએ, કામ જોઈએ ઉપર વાતો નહીં, અમારે કામ જોઈએ, કામ જોઈએ ઉપર વાતો નહીં, અમારે કામ જોઈએ, કામ જોઈએ ઉપર વાતો નહીં। અમારે કામ જોઈએ, કામ જોઈએ। મારું નામ જયશ્રીબેન જોશી છે। હું લાઠી રોડ એસટી ડિવિઝન અક્ષરધામ સોસાયટી BSNL ક્વાર્ટર પાછળથી આવી છીએ અમે બધા। અને ચીફ ઓફિસર કે એ લોકો કોઈ પ્રમુખ સાહેબ કોઈ ઓફિસમાં હાજર છે નહીં અને અમારો કોઈ પ્રશ્નનો કોઈ ઉકેલ આવતો નથી। ઘણા સમયથી રજૂઆત કરીએ છીએ। ઘણા 10-10 વર્ષથી આ લોકો રહે છે। એ લોકોના બધા બાળકોને સ્કૂલે જવામાં બહુ પ્રોબ્લેમ રહે છે। બધાને ગારો આ તે બહુ બધું પાણી ભરાય, જીવજંતુ નીકળે, બધું બહુ હાલાકીનો સામનો કરવો પડે છે, છતાં એ કોઈ જવાબ આપતા નથી। અને એટલા માટે મેં રામધૂન ચાલુ કરી છે। અહીંયા રામધૂન અમે ચાલુ કરી છે। અત્યારે એ લોકો એમ કે છે કે 1 જૂન નો વાયદો આપે છે। હવે એ લોકો લેખિત આપે અથવા તો અમને કઈ આપે ત્યારે જ અમે જવાના છીએ। ત્યાં સુધી અમે આવીને બેસવાના છીએ। મારું નામ છે ભદ્રેશભાઈ રવિશંકર ભટ્ટ। અમે નગરપાલિકામાં આવેલ છે અને રોડ બાબતમાં અમે આવેલ છે અને અમારો રોડ 2020માં અમે અરજી આપેલ છે, છતાં પણ આ લોકોએ અમને કઈ જવાબ આપેલ નથી। અને એને આજ અમે રામધૂન બોલાવી સતત, અને એને આજ અમને કીધું કે તમને 1 મે તમને રોડ બાબતનું અમને કીધેલ છે। લેખિતમાં અમને કઈ આપ્યું નથી, ખાલી મૌખિક અમને કીધું છે। અમે લાઠી રોડ અક્ષરધામ સોસાયટી ટેલિફોન ક્વાર્ટર પાછળથી આવીએ છીએ। અમારે રોડ રસ્તા અને સફાઈનો મોટો પ્રશ્ન છે। ચોમાસામાં સિનિયર સિટીઝનોને ખાડા ખુબડાવાળા રોડ ઉપરથી પડી જાય તેવી પરિસ્થિતિ હોય, તેમજ રોડ ઉપર પાણી પણ ભરાયેલું હોય છે, તેમાંથી પસાર થવું પણ મુશ્કેલ પડે છે। બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલ પડે છે। અમારા વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં ચોમાસામાં બાળકોને વાલીઓ મૂકવા પણ આવતા નથી। સરકાર એક તરફ શિક્ષણ અભિયાન ચલાવી રહી છે, ત્યારે આ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં ચોમાસામાં બાળકો પણ ચાલી શકતા નથી તેવી હાલતમાં બદતર રોડ છે। તો અમારી સૌથી પહેલા અમે આ વિસ્તારમાં રોડ બનાવવા 2020માં અરજી આપેલ। જે રોડ જે તે વખતના બોર્ડ અને વહીવટી તંત્ર પાલિકા દ્વારા મંજૂર પણ થઈ ગયેલો। આ રોડ મંજૂર થયાનું પ્રિન્ટ મીડિયામાં પણ છપાયેલું હતું, છતાં પણ આજે 5 વર્ષ થયા છતાં રોડ બનેલ નથી। જ્યાં રોડની જરૂરિયાત નથી ત્યાં રોડ ઉપર રોડ બનાવી નાખવામાં આવ્યા છે। એવા પણ ઘણા દાખલા છે। અમારા પહેલા જ્યાં નવી સોસાયટી છે ત્યાં પણ રોડ થઈ ગયા છે, તો અમારા રોડ શા માટે 5 વર્ષથી બનાવવામાં આવ્યો નથી? નગરપાલિકામાં આ બાબતે અમે અવારનવાર રજૂઆત કરી છે, છતાં પણ પાલિકાનું નિંભર તંત્ર જો અમને કઈ આ બાબતે જવાબ આપતું નથી, જેથી ના છૂટકે અમારા વિસ્તારના બૈરાઓ સહિતના લોકો અમે આ બાબતે રોડ માટે રજૂઆત કરવા માટે નગરપાલિકામાં રામધૂન પણ બોલાવી છે। અહીંયા અમે આવ્યા ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ પણ હાજર નથી, અને પ્રમુખને ફોન કર્યો તો તેણે માત્ર આશ્વાસન આપેલ છે કે તમારો રોડ જૂનમાં બનાવી દેશું, પણ અમોને હજુ આ બાબતે રોડ બનશે કે કેમ તે અંગે સવાલ છે અને વિશ્વાસ પણ આવતો નથી। કારણ કે છેલ્લા 5 વર્ષથી આ બાબતે અમે અનેકવાર નગરપાલિકામાં ધક્કા ખાધા, છતાં પણ આ બાબતે અમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। જ્યારે નગરપાલિકાના અમારા વિસ્તારના ચૂંટાયેલા સદસ્ય અને પૂર્વ પ્રમુખ રમાબેન મહેતાના પતિ નરેશભાઈ મહેતાને પણ અમે અનેકવાર ફોન કરીને પણ રજૂઆત કરી છે, છતાં પણ
તેમણે કોઈ યોગ્ય ઉત્તર આપ્યો નથી અને માત્ર ને માત્ર ચૂંટાવવું હોય ત્યારે પ્રજાના મત લેવા માટે આ લોકો આવે છે, જ્યારે પ્રજાના પ્રશ્નો હોય ત્યારે કોઈ દેખાતા જ નથી.